બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તેમજ આધ્યાત્મિક માર્ગદર્શક એવા બ્રહ્મકુમારી નિકુંજભાઈ રાજકોટના પ્રવાસે છે. તેઓના ગત 2 ફેબ્રુઆરીથી આગામી 6 ફેબ્રુઆરી સુધી તેમના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં આજરોજ પંચશીલ સોસાયટીમાં પંચશીલ સેન્ટર ખાતે તેઓએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે યુવાઓ પોતાના સુખ સુવિધા આનંદ માટે અને વિદેશ જવા માટે વૃદ્ધાઓને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. યુવાનો વૃદ્ધાને સાચવે અને સેવા કરે. આ ઉપરાંત ભારતમાં વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ તેવું જણાવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષથી મને એક વસ્તુ બહુ પજવી રહી છે ને એ છે ભારત જેવા મહાન દેશમાં વૃદ્ધાશ્રમનું હોવું. મને જ્યારે કોઈ કહે કે તમે વૃદ્ધાશ્રમમાં આવો ત્યારે મારું હૃદય પીડાથી એટલું ભરાઈ જાય. જાઉં પણ છું. અહીંયા રાજકોટમાં પણ મને તેડી જવાના છે વૃદ્ધાશ્રમમાં. કાલે બપોરના સદભાવના ભવન ત્યાં તેડી જવાના છે. પણ જાઉં અને બહાર નીકળું ત્યારે ગમગીન અને દુઃખી થઈને જ નીકળું છું. કારણ કે આ દેશમાં વૃદ્ધાશ્રમ શા માટે, આ પ્રશ્ન મને પોતાની જાત સાથે પણ છે ને આપ સૌ પ્રત્યે પણ છે કે આજે દરેકે એ ઉંમરના પડાવ પર પહોંચવાનું જ છે. તો શા માટે આજે પોતાના જણેલા સંતાનો કઈ રીતે માતા પિતાને આવી રીતે પોતાનાથી દૂર રાખે છે. જ્યારે હું પૂછવા માગું છું કે આપ સૌ જ્યારે નાના હતા, કજિયા કરતા હતા, ત્યારે શું માતા પિતા તમને મૂકી દે? બહુ કજિયા કરી જાય, મૂકી આવો, જાઓ બાળ આશ્રમમાં રાખ્યા ને, સાચવ્યા ને. શા માટે આપણે માતા પિતાને બહુ જ સમજીએ છીએ કે એને મૂકી આવો, અમારે તો ફોરેન રહેવાનું છે, અમારે તો નોકરી, અમે તો સાચવી ન શકીએ, બે આનું કોણ કરશે? આ પ્રશ્ન શું કામ કે આનું કોણ કરશે? જ્યારે એમણે આપણને ઉછેર્યા તો હવે આ ઉંમરમાં આપણું ફરજ છે કે આપણે એમને સંભાળવા જોઈએ. એટલે મારું આપ સબના મારફતે આ સરકારને આ વિનંતી છે કે જેમ હમ દો હમારે દો એવો વસ્તીને એક સંતુલિત કરવા માટે કાયદો લાવ્યા હતા, એવો એક કાયદો જરૂર લાવો કે 65 વર્ષની ઉંમરના જે પણ આપણા વયોવૃદ્ધ માતા પિતા છે એમને જે ન રાખે એવા લોકોને યા તો સરકારી નોકરી નહીં આપો યા એમને જે પણ સુવિધાઓ છે એ ન મળવી જોઈએ. પણ જે પણ વયોવૃદ્ધ છે, સિનિયર સિટીઝન, એમને હક છે રાઇટ ટુ લીવ, જીવન જીવવાનો એમને પણ અધિકાર છે. શા માટે એમને પોતાનાથી, પોતાના ઘેરેથી, પોતાના પુત્રા પુત્રીઓથી દૂર કરીને પ્રેમ નહીં, સ્નેહ નહીં, એ આજે વાટ જોતા હોય કે અમને કોઈ મળવા આવે, અમારી સાથે કોઈ બેસે? આ યોગ્ય નથી. આની ઉપર સમાજ તરીકે દરેકે વિચાર કરવો જોઈએ.